हाय दीकराओ, गुड मॉर्निंग, जय श्री कृष्ण। ચાલો રાજુ સર, આપ સૌનું સ્ટાન્ડર્ડ 13 વતી હાર્દિક સ્વાગત કરું છું। દીકરાઓ, અત્યારે આપણે આઇસોમરિઝમ ટોપિક ઉપર હતા અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર્સ એટલે કે બંધારણીય સમઘટકો કયા કયા હોય તેના વિશે ચર્ચા કરી ગયા હતા, જેની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલ ફંક્શનલ ગ્રુપ વાઇઝ એક્ઝામ્પલ્સ જોઈ ગયા। હા, નો ડાઉટ એક ટોટોમરિઝમ બાકી છે, જે આપણે જ્યારે રેઝોનન્સ ને બધું ભણશું ત્યારે ટોટોમરિઝમ જોઈ લેશું। આજના તારીખની અંદર આપણે અવકાશીય સમઘટક તરફ આગળ વધશું। અવકાશીય સમઘટકોમાં મુખ્યત્વે બે ભાગ હતા। એક હતું સંરૂપી સમઘટકો, જેને કોન્ફર્મેશનલ આઇસોમર્સ અથવા તો રોટામર્સ કહેવાય, જ્યારે બીજા હતા સ્ટીરિયો આઇસોમરમાં કોન્ફિગ્યુરેશન આઇસોમર એટલે કે વિન્યાસી સમઘટકો। વિન્યાસી સમઘટકોના બે પેટા ભાગ હતા, આપણે લેક્ચરમાં જોઈ ગયા આગળ। એક હતું ભૌમિતિક સમઘટકતા અને બીજું હતું પ્રકાશીય સમઘટકતા, જેમાં આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ભૌમિતિક સમઘટકતા, જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ। સૌથી પહેલા આ ભૌમિતિક સમઘટકતા કેમાં કેમાં જોવા મળે, તો એક મળે આલ્કીનમાં, બીજું ચક્રીય આલ્કેનમાં, સાંભળજો ખાસ, એક મળે આલ્કીનમાં, એક મળે ચક્રીય આલ્કેનમાં, બીજું એક મળે ઓક્ઝાઇમ કમ્પાઉન્ડ, ઓક્ઝાઇમ સંયોજનો એઝોબેન્ઝીન વ્યુત્પન્નો, વગેરે। આવા સંયોજનોની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળે। તો સૌથી પહેલા દીકરા યોગ્ય એક્ઝામ્પલ લઈ અને જ્યારે આ સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવતા હોય તો એ સંયોજનોમાં એવી રીતે કઈ શરતોનું પાલન થતું હોવું જોઈએ કે તે ભૌમિતિક સમઘટકતા દર્શાવે, એ સમજવા માટે યોગ્ય એક્ઝામ્પલ્સ હોવા જરૂરી છે। ચાલો આપણે આલ્કીનના ઉદાહરણ દ્વારા જ આપણે સમજીએ કે ક્યારે આલ્કીન, ચક્રીય આલ્કેન કે આવા એઝો સંયોજનો કે ઓક્ઝાઇમ સંયોજનો ભૌમિતિક સમઘટકતા બતાવશે। ખાસ ધ્યાન દેજો દીકરાઓ। દાખલા તરીકે મારી પાસે આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય, આપ સૌ જાણો છો। પ્રત્યેક કાર્બન છે એની સંયોજકતા 4 હોય, તો 4 માંથી બે સંયોજકતા સિગ્મા અને પાઈ બોન્ડ દ્વારા બે કાર્બન સાથે જોડાઈ ગયેલી છે। હવે આ કાર્બનની બાકીની બે સંયોજકતાઓ જુદા જુદા પરમાણુઓ સાથે સંતોષાયેલી હોય, કાં તો એકનો એ બાજુવાળા સાથે એ, અહીંયા બી, મતલબ બે સમાન ક્રિયાશીલ સમૂહ કાર્બન સાથે જોડાયેલા છે, પણ એ બે સમાન ક્રિયાશીલ સમૂહ એક જ કાર્બન સાથે નથી જોડાયેલા, જુદા જુદા કાર્બન સાથે જોડાયેલા હોય ત્યારે, એટલે કે પાસેના દ્વિબંધ યુક્ત કાર્બન પર બે સમાન ક્રિયાશીલ સમૂહ હોય, એક આ મુદ્દો। અને બીજું સાંભળજો ખાસ, પરંતુ એક જ કાર્બન પર બંને ક્રિયાશીલ સમૂહો અસમાન હોય તો જ આ સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવે। ખાસ યાદ રાખજો, પાસેના દ્વિબંધયુક્ત કાર્બન પર બે સમાન ક્રિયાશીલ સમૂહો હોય, પરંતુ એક જ કાર્બન પર બંને ક્રિયાશીલ સમૂહો અસમાન હોય તો જ એ સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવે। મતલબ આ સંયોજન ભૌમિતિક સમઘટકતા બતાવશે। કેમ કે આ કાર્બનની બાજુના કાર્બન ઉપર પાસેના બે દ્વિબંધયુક્ત કાર્બન ઉપર સમાન ક્રિયાશીલ સમૂહ જરૂર છે, પરંતુ એક જ કાર્બન ઉપર રહેલા બે ક્રિયાશીલ સમૂહો જુદા જુદા છે। મુખ્ય શરત આ છે કે જો એક જ કાર્બન ઉપર બે અસમાન ક્રિયાશીલ સમૂહ હોય તો જ તે સંયોજન ભૌમિતિક સમઘટકતા બતાવે। જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ મેઇનલી 3 પ્રકારના ભૌમિતિક સમઘટકતા હોય, સિસ ટ્રાન્સ, સીન એન્ટી અને ઝુસ્સામીન અને એન્ટેજન ઈ। એકચ્યુઅલી આ ઈ છે ને ઈ એન્ટી અને ટ્રાન્સ જેવું જ હોય। ઈ જે છે ઈ એન્ટી અથવા તો ટ્રાન્સ ઇન્ડિકેટ કરે, જેને એન્ટેજન બોલે। Z મીન્સ ઝુસ્સામીન, જે સીન અને સિસ આ બંનેને ઇન્ડિકેટ કરે। પણ ટૂંકમાં આ ત્રણેય ક્યારે યુઝ કરવા એ આપણે આગળ જોશું, પણ એની પહેલા ખાસ ધ્યાન દઈએ કે કઈ કઈ શરતોનું પાલન થવું જોઈએ। તો શરત 1, પાસેના દ્વિબંધયુક્ત કાર્બન પર બે સમાન ક્રિયાશીલ સમૂહ હોય, પરંતુ એક જ કાર્બન ઉપર બે અસમાન ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે, અથવા તો બીજું આની અંદર જ હું સાથે સાથે જોડું, અથવા તો દરેક કાર્બન પર
असमान क्रियाशील समूह होय। જોજો ખાસ, પાસ પાસેના દ્વિબંધયુક્ત કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ ભલે હોય, પણ એક જ કાર્બન ઉપર બે અસમાન ક્રિયાશીલ સમૂહ હોય તો એ ભૌમિતિક સમઘટક બતાવે. બીજું, જો પાસેના બંને કાર્બન સાથની ટોટલ 4 જગ્યાઓ, 4 વેલેન્સી, બેયની થઈને બાકીની 4 વેલેન્સી, બે આ કાર્બનની બે આ કાર્બનની, એ ચારેય વેલેન્સી જુદા જુદા ક્રિયાશીલ સમૂહો દ્વારા સંતોષાયેલી હોય ને તો પણ એ ભૌમિતિક સમઘટકતા દર્શાવે. મેઇન શરત તમે આને ઇન્ડિકેટ કરી શકો, મુખ્ય શરત. તમને જો કોઈ પણ આલ્કિન સંયોજન આ દર્શાવે, શું એક જ કાર્બન પર રહેલા બંને ક્રિયાશીલ સમૂહ આલ્કિનમાં જુદા જુદા હોય તો તે ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે. હા, એ ભૌમિતિક સમઘટકતા સિસ ટ્રાન્સ હોઈ શકે, સિન એન્ટી હોઈ શકે, ZE હોઈ શકે, કોઈ પણ. પણ ટૂંકમાં આ અણુ ભૌમિતિક સમઘટકતા બતાવે. દર્શાવે. પણ કઈ? તો કે એ દર્શાવી શકે સિસ ઓર ટ્રાન્સ. હવે કેવી રીતે સિસ ટ્રાન્સ થશે એ આપણે આગળ જોશું 1 બાય 1. હજી એક એક્ઝામ્પલ આપું, આવું પણ બની શકે. ઇન કેસ માનો કે મારી પાસે બે કાર્બન છે, એકબીજા સાથે દ્વિબંધથી જોડાયેલા છે અને એ બંને કાર્બનની બે વેલેન્સીઓ બાકી છે. હવે એક કાર્બન ઉપર A જોડાયેલ છે, એક કાર્બન ઉપર B જોડાયેલ છે, એક કાર્બન ઉપર C ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે અને એક કાર્બન ઉપર D ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે. તો શું આ સંયોજન છે ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે? યસ, બતાવી શકશે. કેમ? કેમ કે એક જ કાર્બન ઉપર બે ક્રિયાશીલ સમૂહ સમાન ક્યાં છે? મુખ્ય શરત તો એ છે કે એક જ કાર્બન ઉપર રહેલા બંને ક્રિયાશીલ સમૂહો જોઈ શકો છો જુદા જુદા હોવા જોઈએ. એક જ કાર્બન ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા એક જ કાર્બન ઉપર બંને ક્રિયાશીલ સમૂહ અસમાન હોય ને તો એને ભૌમિતિક સમઘટકતા બતાવી જ પડે. હા, નો ડાઉટ. પછી ભલે ને 4 અલગ અલગ હોય, એ પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે. માઇન્ડમાં યાદ રાખજો બેટા. રેડી? હા, આના માટે સ્પેશિયલી જે વપરાય છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે E and Z, એન્ટેજન અને ઝુસ્સામિન. પરંતુ જો કોઈ આવું ઉદાહરણ તમારી સામે આ સમઘટકતા દર્શાવે, આ બંધારણ પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે. ચાલો હજી એક એક્ઝામ્પલ. C આવું હોય, માનો કે એક હું અહીંયા A લખું, અહીંયા પણ A લખું, પછી ભલે અહીંયા B હોય અને અહીંયા C હોય. આ ભલે એક કાર્બન ઉપર બે જુદા જુદા હોય પણ આ બે કાર્બન ઉપર એક સમાન જ છે કે નહીં? આ બે કાર્બન પૈકી એક કાર્બન ઉપર બે અસમાન ક્રિયાશીલ સમૂહ, પણ એક કાર્બન સાથે તો બે સમાન ક્રિયાશીલ સમૂહ આવી ગયા. મતલબ આ નિયમને ફોલો થતું નથી. માંથી કહી શકાય કે આપેલ સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં. રેડી? આપેલ સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં. હા, એ ભૌમિતિક સમઘટકતા સિસ ટ્રાન્સ એ બધું આગળ જોઈએ, પણ તમને ક્યારેક MCQ માં પૂછાય કે નીચે આપેલ પૈકી કયા સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. હું એક એક્ઝામ્પલ આપું છું, તમારે ઓપ્શન સિલેક્ટ કરવાના છે કે આમાંથી કોણ કોણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. CH3 સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH2 CH3, CH3 સિંગલ બોન્ડ, CCH3 ડબલ બોન્ડ, CH2, C CH3 સિંગલ બોન્ડ, CCl ડબલ બોન્ડ, CBr CH3, D CH2 ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH3. ચાલો, આ 4 ઓપ્શન્સ આપેલા છે. ચારેયમાંથી કોણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે? સિસ ટ્રાન્સ E Z બધું તેલ લેવા જાય પછીની મેટર છે, સમજવું. પહેલા E પકડો. શું ભૌમિતિક સમઘટકતા બતાવશે કે નહીં? બતાવે તો બોલો આગળ સિસ ટ્રાન્સ, પણ પહેલા એ જ કરો, બતાવશે કે નહીં. આપણે અત્યારે કેના ઉપર ફોકસ કરીએ છીએ? આલ્કિન ઉપર. ચક્રીય આલ્કેનના ભૌમિતિક સમઘટકો હું આગળ આ સિસ ટ્રાન્સ EZ સિન એન્ટી બતાવીશ ને પછી ચક્રીય આલ્કેન ઉપર ઉતરી જઈશ. સૌથી પહેલા આલ્કિન લઈએ, પછી ઓક્ઝાઇમ અને એઝોબ એન્જિનમાં બધા આવી જશે. ચક્રીય આલ્કેનના અલગ ટોપિક લેશું. આ 4માં પકડો. કેમ ખબર પડશે? સર આ બતાવે છે કે નહીં? કાંઈ કરવાનું નથી તમારે, ખાલી માત્ર ને માત્ર આ બે કાર્બનને પકડી લેવાના. પકડો ડબલ બોન્ડ વાળા કાર્બનને. કેમ નો જાય છે? કહાં જાયેગા તું? ચલો, હવે ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર જુઓ, એ કાર્બન સાથે જોડાયેલા બે ક્રિયાશીલ સમૂહ સમાન ન હોવા જોઈએ. જો એ સમાન હશે તો ભૌમિતિક સમઘટકતા નહીં બતાવે. ચાલો ફટાફટ જો, આ કાર્બન સાથે એક કોણ છે? હાઇડ્રોજન. બીજો કોણ છે? ઇથાઇલ. આ કાર્બન સાથે એક કોણ છે? હાઇડ્રોજન. બીજો કોણ છે? મિથાઇલ. મતલબ આ દ્વિબંધ વાળો આ કાર્બન છે, એની યાર એક હાઇડ્રોજન છે, એક મિથાઇલ છે.
આ કાર્બન છે એની યાર એક હાઇડ્રોજન છે, એક ઇથાઇલ છે, મતલબ એક જ કાર્બન ઉપર બે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે. એક પરમાણુ હાઇડ્રોજન છે જ્યારે બીજો ઇથાઇલ છે. બરાબર, એટલે તમે આને આમ લખી શકો ઇનડાયરેક્ટલી CH ડબલ બોન્ડ CH CH2 CH3, રાઈટ. તો એક કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ નથી, તો ભૌમિતિક સમઘટકતા બતાવશે. રેડી, થોડું સ્પીડ રાખજો બેટા, જલ્દી કરશી, કેમ કે દિવાળી સુધીમાં આપણે આ ચેપ્ટર પતાવવું છે બાય હુક યા ક્રુક. હવે જુઓ, આ કાર્બનની સાથે જોડાયેલા બંને ક્રિયાશીલ સમૂહ સમાન, ઇવન આ કાર્બન સાથે જોડાયેલા પણ બંને હાઇડ્રોજન સમાન. અરે બાપા, મતલબ દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલ ક્રિયાશીલ સમૂહ સમાન હોવાથી આ ભૌમિતિક સમઘટકતા નહીં બતાવે. ચાલો અહીંયા જુઓ સર, આ કાર્બન સાથે એક છે મિથાઇલ ને એક છે બીઆર, હાલો અલગ અલગ થયા. આ કાર્બન સાથે એક છે મિથાઇલ એક છે સીએલ, આ અલગ અલગ થયા, તો ભૌમિતિક સમઘટકતા બતાવશે. સીસ ટ્રાન્સ સીઝેડ પછીની વાત છે, પણ ભૌમિતિક સમઘટકતા બતાવશે. બસ નેક્સ્ટ વન, આ કાર્બન સાથે જુઓ, આ કાર્બન સાથે એક H અને એક CH3 જુદા જુદા છે, પણ આ કાર્બન સાથે બે હાઇડ્રોજન આવી ગયા. મતલબ આ કાર્બન સાથે બે પરમાણુઓ સમાન જોડાયેલા છે, H H, આમ લખી શકાય H CH ડબલ બોન્ડ CH CH3. એક કાર્બન સાથે બે હાઇડ્રોજન આવી ગયા સમાન, તો ભૌમિતિક સમઘટકતા નહીં બતાવે, કારણ કે આમાં તમને C સહી લાગે ને ટ્રાન્સ સહી લાગે, કેમ ભેગું કરવું. રેડી, ઓકે. તો અત્યારના પોઈન્ટ ઉપર મેં તમને જસ્ટ એટલું કીધું કે કોઈ પણ સંયોજન ક્યારે ભૌમિતિક સમઘટકતા બતાવશે, ક્યારે નહીં બતાવે. એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખજો કે દ્વિબંધના કાર્બનને પકડો, કોઈ એક કાર્બનને પકડો, એ કાર્બન સાથે જોડાયેલા બંને ક્રિયાશીલ સમૂહો જુદા હોવા જોઈએ. એ જુદા હશે તો એ ભૌમિતિક સમઘટકતા જરૂર બતાવશે. પછી ભલે સિસ ટ્રાન્સ બતાવે, એ ન બતાવી શકે તો EZ બતાવે, એ ન બતાવી શકે તો CNT બતાવે, પણ ભૌમિતિક સમઘટકતા તો જ બતાવશે કે જો એક જ કાર્બન સાથે જોડાયેલા બંને ક્રિયાશીલ સમૂહો અસમાન હોય. સાંભળજો, સમાન હોવા જોઈએ નહીં, અસમાન હોય, ખાસ જોજો, અસમાન હોય તો જ. મતલબ ડબલ બોન્ડ સાથે જોડાયેલા જે કાર્બન છે એની સાથેના બંને ક્રિયાશીલ સમૂહ કેવા હોવા જોઈએ? જુદા જુદા હોવા જોઈએ. તો હવે આપણે ભૌમિતિક સમઘટકતા દર્શાવે કે નહીં એ તો જોઈ ગયા, પણ હવે વન બાય વન જોઈએ. સિસ ટ્રાન્સ સીન એન્ટી EZ ક્યારે જોવા મળે? ચાલો દીકરા, હવે આપણે સિસ ટ્રાન્સ ભૌમિતિક સમઘટક જોઈએ કે ક્યારેક કોઈ સંયોજનમાં સિસ અને ટ્રાન્સ આવી સમઘટકતા દર્શાવી શકાય. તો ખાસ યાદ રાખજો, હું એક એક્ઝામ્પલ લઉં છું. દાખલા તરીકે મારી પાસે છે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું, આપ સૌ જાણો છો એ એક્ઝામ્પલને, ClCH સિંગલ ડબલ બોન્ડ CHCl 1,2 ડાયક્લોરોઇથીન, જેને તમે આમ પણ લખી શકો C2H2Cl2. દીકરા, આ થયું અણુસૂત્ર, આ થયું બંધારણીય સૂત્ર. આ બંધારણીય સૂત્રને તમે બે ભાગમાં બાયફર્ગેટ કરી શકો. એક Cl સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CHCl, ચલો અહીંયા C ડબલ બોન્ડ CH Cl HCl. તો ક્યારે કોઈ પણ સંયોજન સિસ કહેવાય, ક્યારે કોઈ પણ સંયોજન ટ્રાન્સ કહેવાય, ખાસ ધ્યાન રાખજો. સાંભળજો ખાસ, સોરી હું અહીંયા H કરી નાખું, અહીંયા કરી નાખું છું Cl H. દ્વિબંધના કાર્બનની, સાંભળજો ખાસ, દ્વિબંધના કાર્બનની કોઈ એક જ સમતલની બાજુએ સમાન ક્રિયાશીલ સમૂહો ગોઠવાયેલા હોય તો ત્યારે એને કહેવાય સિસ 1,2 ડાયક્લોરોઇથીન. મતલબ દ્વિબંધ જોવાના, દ્વિબંધના કાર્બનને પકડવાના. હવે કાર્બનની ઉપરના સમતલમાં જો બંને કાર્બન ઉપર એક એક સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો એને કહેવાય સિસ. સાંભળજો ખાસ, દ્વિબંધની ઉપર જો બે બાજુ સમાન ક્રિયાશીલ સમૂહ આવ્યો તો સિસ, નીચેની બાજુ બે સમાન આવ્યા તો સિસ. પણ જો વિકર્ણમાં સમાન આવે, વિકર્ણમાં જુઓ, વિકર્ણમાં સમાન આવે તો એને બોલે ટ્રાન્સ. ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથીન. સમજાય ગયું ક્યારે સિસ કેવું, ક્યારે ટ્રાન્સ કેવું? દ્વિબંધની ઉપર અને નીચેની બાજુએ જોવાનું. દ્વિબંધની ઉપરની બાજુએ બંને ઇથિલિન દ્વિબંધ સાથે સમાન ક્રિયાશીલ સમૂહ સમતલમાં એક બાજુએ જ ગોઠવાયેલા હોય. બે સમાન ક્રિયાશીલ સમૂહ સમતલમાં એક જ બાજુએ ડબલ બોન્ડની આજુબાજુ ગોઠવાયેલા હોય તો ત્યારે બોલાય સિસ. પણ જો ઇથિલિન દ્વિબંધની વિકર્ણમાં બે સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો ત્યારે વપરાય ટ્રાન્સ. ચાલો હજી એક એક્ઝામ્પલ આપીએ, ક્યારે સિસ કેવું, ક્યારે ટ્રાન્સ કેવું. હજી એક એક્ઝામ્પલ,
દીકરો ખાસ યાદ રાખજો. અને અવકાશીય સમઘટકો શા માટે કહેવાય? કેમ કે જુઓ, આ બે સંયોજન એવા છે જેના અણુસૂત્રય સમાન છે, આ બે માટે બંધારણીય સૂત્રય સમાન છે, પરંતુ બંને બંધારણમાં જુઓ Cl અને H ની અવકાશીય ગોઠવણી જુદી છે, એટલે એને અવકાશીય સમઘટકો કહેવાય કે જેમના અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, પરંતુ ઘટક કણોની અવકાશીય ગોઠવણી જુદી જુદી. નેક્સ્ટ વન, હજી એક એક્ઝામ્પલ લઈએ. CH3 સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH3. આ બ્યુટ 2 છે. આ C4H8 આનું અણુસૂત્ર થાય, પરંતુ એને બંધારણીય સૂત્રની દ્રષ્ટિએ જો તમે એને બાયફર્ગેટ કરો ને બેટા, તો CH3 સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH3H આમ પણ થઈ શકે. CH3 સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH3 આમ પણ થઈ શકે. તો જુઓ, આની અંદર બે એક જ બાજુએ સમાન ક્રિયાશીલ સમૂહ ગોઠવાયેલા છે, તો આને કહેવાય સીસ બ્યુટ 2 ઇન. જ્યારે અહીંયા વિકર્ણમાં બે સમાન ક્રિયાશીલ સમૂહ ગોઠવાયેલા છે, તો આને કહેશું ટ્રાન્સ બ્યુટ 2 ઇન. રેડી? હા, હજી એક એક્ઝામ્પલ તમને એવું આપું કે એમાં જરૂરી નથી કે ઉપરની બાજુ બે સમાન આવ્યા તો નીચેની બાજુ એ બે સમાન હોવા જ જોઈએ, એવું જરૂરી નથી. ચાલો એક એક્ઝામ્પલ લઈએ. ચાલો, મારી પાસે દીકરા કેવું એક્ઝામ્પલ છે. CH3 સિંગલ બોન્ડ, CCl ડબલ બોન્ડ, CBr સિંગલ બોન્ડ, CH3. મતલબ 1 2 3 4 2 બ્રોમો 3 ક્લોરો બ્યુટ 2 ઇન. હવે હું આનું બંધારણીય સૂત્ર દોરવા જાઉં તો આમ પણ દોરી શકું. CH3 સિંગલ બોન્ડ, CCl ડબલ બોન્ડ, CH3Br. ઇવન ઇફ હું આમ પણ દોરી શકું બેટા, C ડબલ બોન્ડ C, અહીંયા Br લખું, અહીંયા CH3 લખું, અહીંયા CH3 લખું અને અહીંયા લખું Cl. તો જો, નો ડાઉટ આ બંને સમતલમાં સમાન નથી, કોઈ વાંધો નહીં, પણ આ બંને તો છે ને, તો એને બોલાય સીસ. સીસ પછી આખું નામ આમનામ લખી નાખવાનું, સીસ 2 બ્રોમો 3 ક્લોરો બ્યુટ 2 ઇન. જ્યારે અહીંયા જુઓ, આ બંને વિકર્ણમાં આ બંને સમાન ન હોય તો કઈ નહીં, આ બે તો છે ને સમાન, તો પણ એને બોલી શકાય ટ્રાન્સ 2 બ્રોમો 3 ક્લોરો બ્યુટ 2 ઇન. રેડી? પરંતુ જ્યારે કોઈ આવું ઉદાહરણ આપેલું, સાંભળજો, આ આપણે ઉદાહરણ લઈ ગયા સીસ અને ટ્રાન્સ માટે, પણ જો કોઈ આવા ઉદાહરણો આપેલા હોય, લાઈક C ડબલ બોન્ડ C, અહીંયા લખેલું છે NO2, અહીંયા લખેલું છે CH3, અહીંયા લખેલું છે H, અહીંયા લખેલું છે OH, ત્યારે જિંદગી ગોટે ચડી જાય. કેમ? તો કે સર આમાં તો તમે એવું કીધું હતું કે ભૌમિતિક સમઘટકતા તો જ દર્શાવે કે જો દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલા બંને ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. તો સાહેબ અહીંયા બંને ક્રિયાશીલ સમૂહ જુદા જુદા, અહીંયા બંને ક્રિયાશીલ સમૂહ જુદા જુદા, એટલે આપણા માઇન્ડમાં એક જ વસ્તુ આવે, સીસ અને ટ્રાન્સ. હવે દીકરો, સીસ અને ટ્રાન્સમાં જઈએ ને તો આ બંનેમાં જુઓ, સરી કે સમતલમાં એક જ બાજુ આ બે સમાન નથી આવતા અને અહીંયા સમાન નથી આવતા, તો કે સીસ નથી, પણ સર આમાંય સમાન નથી આવતા, ટ્રાન્સય નથી. ત્યારે આવા ક્રિયાશીલ સમૂહો ચારેય આ બંને ઇથિલિનિક દ્વિબંધ સાથે જોડાયેલા જુદા જુદા ચારેય ક્રિયાશીલ સમૂહ એકબીજાથી અલગ છે. ત્યારે એના માટે સીસ ટ્રાન્સ નહીં વપરાય, એના માટે વપરાશે Z અને E, ઝુસ્સામિન અને એન્ટેજન. જે ઝુસ્સામિન એ સીસને જ દર્શાવે છે અને એન્ટેજન એ એક પ્રકારના ટ્રાન્સને જ દર્શાવે છે. તો એના માટે કઈ રીતે નામકરણ આપવું એ થોડાક નિયમોને આધીન છે, હું તમને સમજાવું. એની પહેલા મારે તમને ખાસ બાબત કહેવાની છે, એ બાબતને ખાસ મગજમાં ઉતારવાની છે. કઈ? ખાસ ધ્યાન દેજો. અહીંયા સૌથી પહેલા જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ, કેમ કે સીસ અને ટ્રાન્સ તો બધાને ખબર હોય કે સીસ અને ટ્રાન્સ છે શું, પણ સૌથી પહેલા સ્થાયીતાની વાત કરવામાં આવે ને, આ બધા જે મુદ્દાઓ છે ને ઇમ્પોર્ટન્ટ છે. સ્થાયીતાની વાત કરવામાં આવે ને તો સ્થાયીતામાં ટ્રાન્સની સ્થાયીતા કોઈ પણ સંયોજનના ટ્રાન્સ સ્વરૂપની સ્થાયીતા કરતા સીસ સ્વરૂપની સ્થાયીતા ઓછી હોય. તમને એમ થાય સર એવું કેમ? હું તમને રીઝન કહું. જુઓ, કારણ કહું. એક કારણ કહેતા પહેલા હજી એક પોઈન્ટ કહું. દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ, જેને આપણે ડાયપોલ મોમેન્ટ પણ કહી શકાય, એ ડાયપોલ મોમેન્ટ સીસની વધારે હોય, ટ્રાન્સની ઓછી હોય, અને ઓલમોસ્ટ ઝીરો, મ્યુ ઓલમોસ્ટ ઝીરો હોય, અને સીસ માટે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય. ઓકે, સૌથી પહેલા હું તમને એ ડાયપોલ મોમેન્ટની ઘટના અહીંયાથી સમજાવું. જો,
કોઈ પણ અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે શું? ડાયપોલ મોમેન્ટ મ્યુ શું છે? એકચ્યુઅલી મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટુ ડી છે. સર આ વોટ ઇઝ ડેલ્ટા ઇન્ટુ ડી? એકચ્યુઅલી ડેલ્ટા આ ડાયપોલ મોમેન્ટ છે બેટા, ખાસ ધ્યાન રાખજો. આનું યુનિટ છે ડી બાય. ડી એટલે રિમૂવ કરવું. કદાચ આ ડી બાય હકેલ નામના વ્યક્તિની ઘરવાળીને ડી કરી નાખી છે. ડી એટલે રિમૂવ કરવું. ડી બાયને કાઢી મૂકી, એવું નથી. ડી બાય સરનેમ છે. ડી માં આ છે ડેલ્ટા. ડેલ્ટા છે એ બે ધ્રુવ વચ્ચેનો ચાર્જ છે, અને ડી એટલે ડિસ્ટન્સ બિટવીન ટુ ડાયપોલ્સ. સર કઈ રીતે ડિસાઈડ થાય કહું. માની લો કે મારી પાસે એક અણુ છે. એ અણુ આ છે એ બી, જેમાં બી પરમાણુ વધુ વિદ્યુત ઋણીય છે. એટલે શું કરશે? એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હોય. આમ બરાબર, બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે કારણ કે તે વધુ વિદ્યુત ઋણીય છે. હવે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે ને ત્યારે ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય. ક્યાંથી? વચ્ચેથી ઓક્સિજન એ અને બી વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન બી તરફ આકર્ષાય, કેમ કે બી વધુ વિદ્યુત ઋણીય છે એવું ધારી લઈએ. તો ઇલેક્ટ્રોનના મૂવમેન્ટને કારણે ઇલેક્ટ્રોન એક સ્થાનેથી બીજા સ્થાન તરફ ખસવાને કારણે કંઈક ચાર્જ ઉત્પન્ન થાય. એ છે ચાર્જ જનરેટેડ between two dipoles. Why it is called dipole? Because B will experience minus delta and A experience plus delta. કારણ કે બંધના ઇલેક્ટ્રોન તો બી તરફ ખસે છે, તો બી માઇનસ ડેલ્ટા થશે, એ થઈ જશે પ્લસ ડેલ્ટા. તો આ બે ડાયપોલ થયા, બે દ્વિધ્રુવ થયા. દ્વિધ્રુવની વચ્ચે જે ચાર્જ ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોનના ટ્રાન્સફોર્મેશનથી, એને કહેવાય ડેલ્ટા. અને ડી એટલે આ બે વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ, બંધ લંબાઈ જેને કહેવાય. આ બંનેનો ગુણાકાર કરો એટલે આવે દ્વિધ્રુવીય ચાક માત્રા. કોઈ પણ અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા જેટલી વધારે એટલો બંધ નબળો, બંધની ધ્રુવીયતા વધારે. સાંભળજો, એ મુદ્દો અહીંયા ખાસ લખીશું, અહીંયા લખી દઉં છું. દ્વિધ્રુવીય ચાક માત્રા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ્રુવીયતા, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ બંધ પ્રબળતા. જેમ બંધમાં દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે, જેમ બંધમાં ધ્રુવીયતા વધારે, એમ બંધ નબળો પડે. કેમ કે બંધમાં ધ્રુવીયતા વધે ને તો બંધ ખેંચાય તો બંધ લંબાઈ વધે, બંધ લંબાઈ વધે તો બંધ નબળો પડે. એટલે હું અહીંયા બંધ લંબાઈ જરૂર લખીશ. બરાબર, આ મુદ્દો ખાસ આપણે નોટ ડાઉન કરશું. દીકરો, તમારી ફેરબુકમાં બધી વસ્તુઓને તમારે વ્યવસ્થિતપણે ચીપકાવવાની છે. ઓકે, તો હવે જુઓ, અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા ક્લોરીન તરફ ખસી જશે. એટલે આ કાર્બન કરતા ક્લોરીન વધુ વિદ્યુત ઋણીય છે. એટલે ક્લોરીન શું કરશે? બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. એટલે ક્લોરીન ઉપર ઉત્પન્ન થશે માઇનસ ડેલ્ટા. તો હું અહીંયા લખીશ માઇનસ ડેલ્ટા. કાર્બન ઉપર થશે પ્લસ ડેલ્ટા. આ બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખસી જશે. ક્લોરીન ઉપર થશે માઇનસ ડેલ્ટા, કાર્બન ઉપર થશે પ્લસ ડેલ્ટા. તો પરિણામી શું થશે? પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા જોઈએ ને, તો આની દ્વિધ્રુવીય ચાક માત્રાને આપણે કહી દઈએ μ1, આને કહી દઉં μ2. તો ટોટલ મ્યુ કુલ બરાબર μ1 પ્લસ μ2. તો સદિશ સરવાળો શું 0 થાય? વિચારો, હું એમ કહી દઉં કે આ મારો બંધ છે, આ બંધ છે, અને દ્વિધ્રુવીય ચાક માત્રાને કારણે અહીંયા Cl છે, બંધને પોતાની તરફ આકર્ષે. પરિણામે આ દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્રા ખસે છે, અને એક આ દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્રા ખસે. પરિણામી મને એક હાથ આ બાજુથી એક હાથ આ બાજુથી ખેંચે તો પરિણામે હું ખેંચાઈ જઈશ, આગળ આવીશ. મતલબ કે સદિશ સરવાળો બળનો 0 નહીં થાય, કેમ કે બે એક જ દિશા તરફ ધકેલાય છે. તો તમે જુઓ, એક દ્વિધ્રુવીય ચાક માત્રા આ ડાયરેક્શનમાં છે, આ બાજુ ધ્રુવીયતા છે, એક આ બાજુ ધ્રુવીય છે. પરિણામી ધ્રુવીયતાનો સરવાળો, સદિશ સરવાળો 0 નહીં થાય. સદિશ સરવાળો 0 ત્યારે જ થાય કે જે દિશામાં એક ધ્રુવીયતા છે, બીજી ધ્રુવીયતા એટલે બીજા બંધની ધ્રુવીયતા તેના કરતા તદ્દન વિરોધી મૂલ્યનું વિરોધી દિશામાં હોવું જોઈએ. તો ચાલો, અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા સીસમાં 0 નહીં થાય. તો અહીંયા લખશું μ is not equal to 0 for cis. પણ અહીંયા તમે જોશો તો ખ્યાલ પડશે, અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા અને અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા. આ μ1 અને આ μ2 is equal to થશે માઇનસ μ1. જુઓ, ટોટલ ઓપોઝિટ. તો પરિણામે મ્યુ કુલ બરાબર μ1 પ્લસ μ2 is equal to 0. એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા થઈ જશે 0. કેમાં? ટ્રાન્સ સમઘટકમાં. અને જેમ દ્વિધ્રુવીય ચાક માત્રા ઘટી જાય એમ બંધની પ્રબળતા વધતી જાય. કેમ કે મેં અહીંયા લખી દીધું, જો
દ્વિધ્રુવીય ચાક માત્રા બંધ પ્રબળતાના વ્યસ્ત પ્રમાણમાં. એટલે જેટલી બંધની ધ્રુવીયતા ઓછી, જેટલી બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા ઓછી, એટલો બંધ મજબૂત બને અને સ્થાયી બને, એટલે સક્રિયતા ઘટી જાય. આથી કહી શકાય કે સ્થાયીતા માટે સૌથી પહેલા જો સીસ વધારે સ્થાયી. શા માટે? કેમ કે એની દ્વિધ્રુવીય ચાક માત્રા ઓછી છે અને અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે છે, એટલે આની અંદર ધ્રુવીયતા વધારે હોય, સીસની સ્થાયીતા ઓછી હોય. તો જો અહીંયા સ્થાયીતા ઓછી લખી છે. સ્થાયીતા પછી દ્વિધ્રુવીય ચાક માત્રા ઉપર ડિપેન્ડ છે, તો દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય લખ્યું. બીજી વાત, ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ માટે ખાસ યાદ રાખજો, કોઈ પણ પરમાણુનું ઉત્કલન બિંદુ આંતર આણ્વીય આકર્ષણ બળ ઉપર હોય. જેમ અણુનું ઉત્કલન બિંદુ વધુ, એનો મતલબ એમ કે તે અણુમાં આંતર આણ્વીય આકર્ષણ બળ પણ વધુ હોય. રાઈટ? જેમ અણુનું ઉત્કલન બિંદુ વધુ એમ એમાં આંતરાણ્વીય આકર્ષણ બળ વધુ હોય. તમે સમજી શકો છો. હવે તમે જુઓ, આંતરાણ્વીય આકર્ષણ બળ કેના ઉપર આધાર રાખે? તો કે જેમ અણુ વધારે ધ્રુવીય, જેમ અણુમાં ધ્રુવીયતા વધારે, પોલારિટી વધારે, એમ અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હોય. ચાલો એક્ઝામ્પલ આપું. માની લઈએ મારી પાસે એક સંયોજન છે C ડબલ બોન્ડ C, Cl Cl H H. તો આ છે, એમાં મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, એટલે આની ધ્રુવીયતા વધુ થઈ. જ્યારે ટ્રાન્સ હોય, ટ્રાન્સ મતલબ કે Cl સિંગલ બોન્ડ C, H ડબલ બોન્ડ C, H Cl, આ ટ્રાન્સ સ્વરૂપ થયું. 1,2 ડાયક્લોરોઇથિન આ C સ્વરૂપ, અને 1,2 ડાયક્લોરોઇથિનનું ટ્રાન્સ સ્વરૂપ, જે આપણે નીચે એક્ઝામ્પલમાં લખેલું જ છે. બરાબર? આની ધ્રુવીયતા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 છે, મતલબ આની ધ્રુવીયતા સીસ કરતા ખૂબ ઓછી. અને જેમ અણુની ધ્રુવીયતા વધુ હોય એમ આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ, અને જેમ આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ હોય ને તેમ ઉત્કલન બિંદુ ઊંચું હોય. કેમ? શા માટે ભાઈ ઉત્કલન બિંદુ ઊંચું હોય એ પણ તમને સમજો. જોજો, હું દરેક મુદ્દા સાથે સાથે તમને એમના સંબંધો બતાવતો જાઉં છું. તમારા આ સંબંધો ખાસ ધ્યાનમાં રાખવાના છે. એક સંબંધ અહીંયા લખાઈ ગયો, એક સંબંધ અહીંયા લખાઈ ગયો, હજી તો આ સંબંધો અહીંયા બાંધી છીએ આપણે. વાત એવી છે દીકરાઓ કે શા માટે આંતરાણ્વીય આકર્ષણ બળ વધે તો ઉત્કલન બિંદુ વધે. હું તમને એનું એક એક્ઝામ્પલ આપું. ઉત્કલન કરવું એટલે પ્રવાહીને વાયુમાં રૂપાંતરિત કરવું. ઉત્કલન કરવું એટલે પ્રવાહીને વાયુમાં રૂપાંતરિત કરવું. માનો કે આ બે ઘટકણો છે એ પ્રવાહી સ્વરૂપે એકબીજા સાથે જોડાયેલ છે, અને વાયુમાં રૂપાંતરિત કરવું હોય તો આ બે ઘટકણો વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળને તોડવા પડે. પણ આ જ આંતરાણ્વીય આકર્ષણ બળ આટલું પ્રબળ હોય તો એને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે. પણ એ આંતરાણ્વીય આકર્ષણ બળ માત્ર આટલું હોય તો સરળતાથી તૂટી જાય અને પ્રવાહી વાયુમાં સરળતાથી રૂપાંતરણ પામે. પણ એ આંતરાણ્વીય આકર્ષણ બળ નિર્બળ હશે કે આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રબળ હશે, એ બંધની ધ્રુવીયતા ઉપર આધાર રાખે. જેમ ધ્રુવીયતા વધુ હોય, બંધમાં પાર્શિયલ પોઝિટિવિટી અને પાર્શિયલ નેગેટિવિટીની પ્રબળતા મોટી હોય, એમ અણુ ધ્રુવીય હોય. અણુ ધ્રુવીય હોય ને એટલે અણુ સક્રિય હોય, પણ એની ધ્રુવીયતાને કારણે અણુ વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળ, ઘટકણો વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય. અને ઘટકણોના આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય ને તો એ ઘટકોનો પ્રબળતાથી એકબીજા સાથે જોડાયેલા હોય, એટલે એને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટે વધારે તાપમાન આપવું પડે. આથી કહી શકાય કે ઉત્કલન બિંદુ આંતરાણ્વીય આકર્ષણ બળના સમપ્રમાણમાં અને એ આંતરાણ્વીય આકર્ષણ બળ ધ્રુવીયતાના સમપ્રમાણમાં. ધ્રુવીયતા છે એ દ્વિધ્રુવીય ચાક માત્રાના સમપ્રમાણમાં. તો દ્વિધ્રુવીય ચાક માત્રા જેની મોટી એની ધ્રુવીયતા મોટી, જેની ધ્રુવીયતા મોટી એમાં અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ મોટું, જેમાં અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું, એમાં ઉત્કલન બિંદુ મોટું. તો ચાલો મિત્રો કહી દો તમે આમાં કેનું ઉત્કલન બિંદુ મોટું? સિસ ટ્રાન્સમાં સિસમાં ધ્રુવીયતા વધુ તો એનું ઉત્કલન બિંદુ વધુ. તો સિસનું ઉત્કલન બિંદુ સૌથી મોટું હોય કોઈ પણ સંયોજન, એના કરતા ટ્રાન્સનું ઉત્કલન બિંદુ ઓછું હોય. ચલો રેડી? સાંભળજો ખાસ, સિસનું ઉત્કલન બિંદુ વધારે હોય, ટ્રાન્સનું ઉત્કલન બિંદુ ઓછું હોય. એટલે આ બાબતને તમારે માઇન્ડમાં સેટ કરીને રાખવાની છે. હજી એક વાત, હાઇડ્રોજીનેશન ઉર્જા.
હાઇડ્રોજિનેશન એન્થાલ્પી. સર આ હાઇડ્રોજિનેશન એન્થાલ્પી મીન્સ, ચલો એ પણ તમને કહી દઉં હાઇડ્રોજિનેશન એન્થાલ્પી એટલે શું. પણ એની પહેલા આ નોટ ડાઉન કરો અને બાકીનું રફ કરી નાખીશ, ખાલી આટલું બાકી રાખીશ. ચાલો દીકરા, અહીંયા આપણે હાઇડ્રોજિનેશન એન્થાલ્પી માટે વાત કર્યું છે. તો ખરેખર પહેલા હાઇડ્રોજિનેશન એન્થાલ્પી છે શું? કેમ કે આપણી પાસે આલ્કીન છે એટલે અસંતૃપ્ત હોય, અસંતૃપ્ત હોય એટલે પાઈ બોન્ડ હોય. તો પાઈ બોન્ડ તોડી અને સંતૃપ્ત બનાવવા માટે હાઇડ્રોજન એડ કરી શકીએ. પણ અહીંયા મારી પાસે છે સિસ બ્યુટ 2 અને અહીંયા છે ટ્રાન્સ બ્યુટ 2. પરંતુ આ બેમાં જ્યારે હાઇડ્રોજિનેશન કરવામાં આવે ને ત્યારે આ મળી જાય બ્યુટેન. અને આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજિનેશન ઉર્જા ઉત્પન્ન થાય છે, ધારો કે -A કિલો જૂલ પ્રતિ મોલ. તમને એમ થાય -A શા માટે? એનું રીઝન કહું. કારણ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક છે. કોઈ પણ હાઇડ્રોજિનેશન પ્રક્રિયા, આલ્કીનનું હાઇડ્રોજિનેશન કરો ને, એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો કરો પાઈ બોન્ડ તોડીને, ત્યારે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ઉષ્માક્ષેપક કહેવાય. એઝ ઇટ ઇઝ ટ્રાન્સબ્યુટીનનું પણ તમે હાઇડ્રોજિનેશન કરો તો પણ મને બ્યુટેન જ મળે. અને એના માટે ડેલ્ટા H હાઇડ્રોજિનેશન એન્થાલ્પી જ્યારે લેવા જશો, ધારો કે -B કિલો જૂલ પર મોલ છે અને આ પણ ઉષ્માક્ષેપક છે. પરંતુ ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત કરીએ ને, તો જે પ્રક્રિયા ખૂબ સરળતાથી થતી હોય, સાંભળજો, જે પ્રક્રિયા ખૂબ સરળતાથી થતી હોય તેમાં ઉષ્માક્ષેપણ વખતે ઉષ્મા વધુ ઉત્પન્ન થાય. મતલબ તમારી પાસે એક પ્રક્રિયા છે A, એક પ્રક્રિયા છે B. એ પ્રક્રિયા, સાંભળજો, એક પ્રક્રિયા છે A ને એક પ્રક્રિયા છે B. ધારો કે રિએક્શન A છે ને એ 50 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન કરે છે પ્રક્રિયા દરમિયાન, અને રિએક્શન B છે એ માનો કે 70 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન કરે. દીકરા, માઇનસ નિશાની છે ને એ ઉષ્મા ઉત્પન્ન થવાની વાત છે, મેથેમેટિકલ ટર્મ્સ નથી. ઘણા શું કે -50 કરતા -70 સાહેબ નાનું કહેવાય. નહીં, આપણે -50 નથી લેવાનું, આપણે 50 કિલો જૂલ જ લેવાનું. મતલબ કે 50 કિલો જૂલ ઉત્પન્ન કરે અને 70 કિલો જૂલ કરે એટલે ઉત્પન્ન કરે. તો આ બે માંથી કઈ પ્રક્રિયા, માનો કે આ પ્રક્રિયા રિએક્શન A ની છે અને આ રિએક્શન B ની છે, તો આ બે માંથી કઈ પ્રક્રિયા સરળતાથી થઈ હોય, કઈ પ્રક્રિયા ઝડપથી થઈ હોય, મતલબ કઈ પ્રક્રિયાની રિએક્ટિવિટી વધારે હોય? તો યાદ રાખજો, રિએક્ટિવિટી B is more than A. જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માક્ષેપણ વખતે વધુ ઉષ્મા ઉત્પન્ન થાય તે પ્રક્રિયા સરળતાથી થતી હોય, મતલબ તેનો પ્રક્રિયક સક્રિય હોય. તમને કોઈ પણ પ્રક્રિયા દરમિયાન પૂછે કે આપેલ 2 પ્રક્રિયા આપેલી, એમ કીધું આમાંથી કઈ પ્રક્રિયા સરળતાથી થઈ, કઈ પ્રક્રિયામાં પ્રક્રિયક ઝડપથી નિપજમાં રૂપાંતરણ પામે, અથવા કઈ પ્રક્રિયાનો પ્રક્રિયા ખૂબ જ સક્રિય હોય, તો યાદ રાખવાનું, જે પ્રક્રિયા દરમિયાન વધુ ને વધુ ઉષ્મા ઉત્પન્ન થતી હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, તો વધુ ને વધુ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તે પ્રક્રિયા સરળ હોય. અને ઉષ્મા શોષણમાં ઊંધું હોય. ઉષ્મા શોષણ એટલે શું છે કે પ્રક્રિયા દરમિયાન તમારે ઉષ્મા આપવી પડે પ્રક્રિયા કરતી વખતે. તો જેમ વધુ ઉષ્મા આપવી પડતી હોય તે માંડ પ્રક્રિયા થતી હોય, એ પ્રક્રિયા સરળ ન હોય. વધારે ઉષ્મા આપો ત્યારે માંડ પ્રક્રિયા થાય. અને બીજી પ્રક્રિયા કે થોડીક ઉષ્મા નાખો તો સાટ દઈને થઈ જાય. આ બેમાં મોજ કેમ આવે? બીજામાં ઓછી ઉર્જા નાખવાથી પ્રક્રિયા સરળતાથી થઈ જતી હોય, એ પ્રક્રિયાની સક્રિયતા વધારે હોય. એટલે ઉષ્માક્ષેપકમાં જેમ ઉષ્મા વધુ ઉત્પન્ન થાય એમ એની સક્રિયતા વધારે, અને ઉષ્મા શોષકમાં જેમ ઉષ્મા ઓછી આપવી પડે તેમ એની સક્રિયતા વધારે હોય. એ પોઈન્ટ્સને હું ખાસ અહીંયા લખી દઈશ, એટલે ખાસ ધ્યાન રાખજો. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં જેમ ઉષ્મા વધુ ઉત્પન્ન થાય તેમ પ્રક્રિયાની સક્રિયતા વધારે ને સ્થાયીતા ઓછી. સક્રિયતા વધુ લખી દો એટલે સમજી લેવાનું સ્થાયીતા ઓછી હોય. અને ઉષ્મા શોષક પ્રક્રિયામાં જેમ ઉષ્મા ઓછી આપવી પડે બંધ તોડવા,
ઉષ્મા શોષક પ્રક્રિયા કરવા માટે ઉષ્મા ઓછી આપવી પડે તેમ પ્રક્રિયાની સક્રિયતા વધુ હોય. કેમ કે જેમાં વધુ ઉષ્મા આપવી પડતી હોય એ પ્રક્રિયા થોડી સરળતાથી થાય. તો આ પ્રક્રિયામાં જુઓ, આમાં વધુ ઉષ્મા ઉત્પન્ન થાય એટલે આની વધારે સક્રિયતા કહેવાય. પ્રેક્ટિકલી જ્યારે આ બેના મૂલ્યો જોશો ને તો ઉત્પન્ન થતા બી ના મૂલ્ય કરતા એની ઉષ્માનું મૂલ્ય મોટું હોય. મતલબ આ બેમાં વધુ ઉષ્મા આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય, ઓછી ઉષ્મા આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય. મતલબ કે યાર આ પ્રક્રિયામાં ઉષ્મા ઓછી ઉત્પન્ન થઈ, મતલબ આ પ્રક્રિયા કે જોઈએ એવું બળ કર્યું નહીં પ્રક્રિયા કરવા માટે, આ પ્રક્રિયામાં તો વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. પ્રાયોગિક ધોરણે આંકડો નથી બતાવ્યો, તમારે આંકડાની જરૂર પણ નથી, પણ તમારે ખ્યાલ રાખવાનો કે આ પ્રક્રિયા દરમિયાન સીસનું જ્યારે હાઇડ્રોજનેશન કરીએ છીએ ત્યારે વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. મતલબ સીસ હાઇડ્રોજનેશન પ્રક્રિયા સરળતાથી કરી દે છે ભાઈ. મતલબ સીસ બંધારણ આ હાઇડ્રોજનેશન પ્રક્રિયાને સપોર્ટ કરે છે, મતલબ એની સક્રિયતા વધારે હોય. ટ્રાન્સ બંધારણ આ હાઇડ્રોજનેશન પ્રક્રિયાને ઓછો સપોર્ટ કરે છે અને એની સક્રિયતા ઓછી થઈ તો સ્થાયીતા વધુ થઈને દોસ્ત. તો જો સ્થાયીતા માટે તો ટ્રાન્સ વધારે જ છે, તો હાઇડ્રોજનેશન ઉષ્મા માટે પણ એક કીવર્ડ જરૂર આપીશ, અહીંયા લખી દઉં. હાઇડ્રોજનેશન ઉષ્મા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્થાયીતા. જેની સ્થાયીતા વધુ તેની હાઇડ્રોજનેશન ઉષ્મા ઓછી. માત્ર સીસ ટ્રાન્સ માટે નહીં દીકરાઓ, પ્રવર્તમાન કોઈ પણ આલ્કીન માટે આ લાગુ પડે. કોઈ પણ આલ્કીન માટે જેની હાઇડ્રોજનેશન ઉષ્મા મોટી એની સ્થાયીતા, સાંભળજો, જેની હાઇડ્રોજનેશન ઉષ્મા મોટી તેની સ્થાયીતા ઓછી, સક્રિયતા વધારે. જેની હાઇડ્રોજનેશન ઉષ્મા શું ઉષ્માક્ષેપક હોય, જેની હાઇડ્રોજનેશન ઉષ્મા ઓછી તેની સ્થાયીતા વધારે, સક્રિયતા ઓછી. તો ટ્રાન્સ અને સીસમાં સીસ ઓછું સ્થાયી છે, સીસ વધુ સક્રિય છે, એટલે એની હાઇડ્રોજનેશન ઉષ્મા વધુ હોય. એટલે અહીંયા હાઇડ્રોજનેશન એન્થાલ્પીમાં પહેલા આવશે સીસ અને એના કરતા વધારે ઓછું આવશે ટ્રાન્સ. ટ્રાન્સની હાઇડ્રોજનેશન ઉષ્મા ઓછી હોય. તો સીસ ટ્રાન્સમાં ટ્રાન્સ એક જ જગ્યાએ બાજી મારે છે સ્થાયીતામાં. બાકી દ્વિધ્રુવીય ચાક માત્રા, ઉત્કલન બિંદુ, હાઇડ્રોજનેશન એન્થાલ્પી આ બધામાં સીસ બાજી મારી જાય. રેડી? તો દીકરાઓ સીસ અને ટ્રાન્સ માટે આ કીવર્ડ્સને ધ્યાનમાં રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ગુરુ ચાવી છે, આ વસ્તુ ભૂલાવી ન જોઈએ, કેમ કે MCQ તમને સોલ્વ કરવામાં આ જ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? ચાલો હવે આપણે દીકરાઓ આગળ વધીએ. ઈ અને ઝેડ નોમેનક્લેચર, કે ઈ અને ઝેડ પ્રોજેક્શન કઈ રીતે કરવું ભૌમિતિક સમઘટકતા દર્શાવવા માટે એની ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે ઈ અને ઝેડ કઈ રીતે આપણે ડિસાઈડ કરશું, ઈ અને ઝેડ પૂર્વક ક્યારે લગાડશું. ઈ નો મતલબ થાય એન્ટેજન, જે એક પ્રકારના ટ્રાન્સને જ રજૂ કરે છે, અને ઝેડ નો મતલબ થાય ઝુસ્સામિન, જે ઝુસ્સામિન છે એ સીસને રિપ્રેઝેન્ટ કરે છે. પણ ક્યારે ઈ અને ઝેડ કેવું, તો મેં તમને પહેલા કીધું કે ભાઈ કોઈ એક આવું એક્ઝામ્પલ છે કે દ્વિબંધના બંને કાર્બનમાં એક કાર્બન સાથે બે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોવાને કારણે તે ભૌમિતિક સમઘટકતા તો બતાવે, પરંતુ આ ચારેય અલગ અલગ છે. તો મારે સીસ અને ટ્રાન્સ સમતલની એક જ બાજુએ સમાન કે વિકર્ણમાં સમાન કઈ રીતે ડિસાઈડ કરવું સર? તો એના માટે ઈ અને ઝેડ નોમેનક્લેચર આપવામાં મેં નિયમ લખી દીધા છે, મારી ભાષામાં લખી દીધા છે. ટેક્સ્ટબુકચ્યુઅલી કોઈ ટેક્સ્ટબુક એનસીઈઆરટીમાં તો છે નહીં, પણ ટેકનિકલ લેંગ્વેજમાં નહીં, આપણી ભાષામાં લખી દીધું છે, જેથી કરી તમે સમજી શકો. હું તમને બહુ સિમ્પલ વેથી સમજાવું. દરેક માટે ઈ અને ઝેડ સમજાવવાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય, પણ હું તમને બહુ સરળ રીતે સીસ અને ટ્રાન્સ જેવું લાગે એવું એક પોઈન્ટ ઓફ વ્યૂ, મારો પોઈન્ટ ઓફ વ્યૂ તમારી સામે રજૂ કરું છું, અને એના આધારે તમે આન્સર સિલેક્ટ કરશો તો 100% સાચું પડશે. તમારે સૌથી પહેલા શું કરવાનું છે, કોઈ એક ઇથિલિનિક દ્વિબંધના કોઈ એક કાર્બનને પકડો અને એ કાર્બનની સાથે બે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે, તો કે હા. હવે એક ક્રિયાશીલ સમૂહના પ્રથમ સભ્યને પકડો, એ પ્રથમ સભ્યનો પરમાણુ ક્રમાંક નક્કી કરો. તો જો અહીંયા છે ને હાઇડ્રોજન છે અને આનો પરમાણુ ક્રમાંક હોય 1. ચાલો, આનો પરમાણુ ક્રમાંક કેટલો? 1. અને આ છે નાઇટ્રોજન, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7. ઓકે, તો હવે પરમાણુ ક્રમાંક અનુસાર સૌથી મોટો પરમાણુ ક્રમાંક કેનો છે? તો કે નાઇટ્રોજનનો. જેનો પરમાણુ ક્રમાંક મોટો ને એને પહેલો નંબર આપો, પહેલો નંબર આપો. તો હું આને 1 નંબર આપી દઉં. ચાલો, ધીસ ઇઝ ધ ફર્સ્ટ. અને અન્ય ક્રિયાશીલ સમૂહને સેકન્ડ નંબર આપી દો, તો આ સેકન્ડ.
આવી જ ઘટના બીજા કાર્બન સાથે પણ રિપીટ કરો. ઓકે, તો આનો પ્રથમ સભ્ય કાર્બન નથી દીકરાઓ, Cl જ છે અને Cl નો પરમાણુ ક્રમાંક હોય 17 અને આનો પ્રથમ સભ્ય ઓક્સિજન છે, એનો પરમાણુ ક્રમાંક છે 8. તો આ બેયમાં મોટું કોણ છે? તો કે મોટું 17 છે. તો 17 છે, મોટાને પહેલો નંબર આપી દો, નાનાને બીજો નંબર આપી દો. સમજાઈ ગયું? હજી એકવાર બીજું એક્ઝામ્પલ તમારી બાજુમાં લખી દો. સેમ આવું એક એક્ઝામ્પલ મેં તમને લખી દીધું છે. હવે મારે આ સંયોજનમાં કાંઈ કરવું નથી. દ્વિબંધનો પ્રથમ કાર્બન પકડો, એની સાથે જોડાયેલ ક્રિયાશીલ સમૂહનો પ્રથમ તત્વ જોવો, એ પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક ડિસાઈડ કરો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. નાઇટ્રોજનનો કેટલો? 7. તો આ બેમાં જેનો પરમાણુ ક્રમાંક મોટો છે એને અગ્રિમતા ક્રમ આપી પહેલો નંબર આપો. તો આને નંબર આપી દઈશ 1, આને નંબર આપી દઈશ 2. એઝ ઇટ ઇઝ આ બાજુ જાઓ. અહીંયા એક કાર્બન સાથે ફ્લોરિન જોડાયેલ છે જુઓ, અને અહીંયા કાર્બન છે. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ફ્લોરિનનો હોય 9. તો વધારે મોટું કોણ થશે? ફ્લોરિન. તો ફ્લોરિનને નંબર આપીશ 1 અને કાર્બનને આપો 2. ચાલો રેડી. હવે તમારે શું કરવાનું છે? આ બે કાર્બનની સમતલની ઉપરની નીચે અથવા વિકર્ણમાં જોઈ લેવાનું. જુઓ, સમતલની ઉપર 1 1 સમાન આવ્યું કે નહીં? 1 1. નીચે જુઓ 2 2 સમાન આવ્યું. ક્રિયાશીલ સમૂહ જોવા નથી, નંબર જુઓ, નંબર 1 1 સમતલની ઉપર બાજુ, 2 2 સમતલની નીચે બાજુ. સર ક્યાં શીશ જેવું લાગે? શીશ જેવું લાગે પણ શીશ નહીં બોલવાનું, કેમ કે શીશ એકચ્યુઅલી નથી. શીશ જેવું લાગે છે તો આના ઉપર વપરાશે શું? Z. Z મીન્સ જુસ્સામીન. Z. રેડી? એકચ્યુઅલી આને નંબર આવશે 1, આને નંબર આવશે 2. તો નામ થશે 1 ક્લોરો Z, 1 ક્લોરો 2 એમિનો, સોરી ગુજરાતીમાં લખવાનું છે એમિનો ઇથિન 1 ઓલ. ઓકે, અહીંયા જુઓ સર, અહીંયા 2 2 વિકર્ણમાં જો સરખા આવ્યા, અહીંયા 1 1 જુઓ વિકર્ણમાં સરખા આવ્યા. રેડી? તો વિકર્ણમાં આવે ત્યારે બોલવાનું E અને આલ્ફાબેટિક ઓર્ડર, સોરી, જ્યારે નંબર આપીએ તો નામ થશે 2 ફ્લોરો, સોરી 1 એમિનો, ભાઈ 1 એમિનો 2 ફ્લોરો 1 2 3. અહીંયા 3 નંબર આવશે. પ્રોપ 1 ઇન 1 ઓલ અને આ બધાના નામની આગળ આવશે E 1 એમિનો 2 ફ્લોરો પ્રોપ 1 ઇન 1 ઓલ. તો આવી રીતે તમારે E અને Z આપવાનું છે. ચલો હજી એક એક્ઝામ્પલ આપી દઈએ. જુઓ, CH3 સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH2 C ડબલ બોન્ડ, OH C, અહીંયા લખીશ H, અહીંયા લખીશ NH2. આવું એક સંયોજન છે. હવે જ્યારે પહેલા તો નંબર આપી IUPAC ના ક્રમ પ્રમાણે, તો આને નંબર અપાય 1 2 3 4 5 6 કાર્બનની લાંબી શૃંખલા છે, જેમાં એક તો આ ડબલ બોન્ડને આજુબાજુ તમને EZ લાગશે, એક આ ડબલ બોન્ડની આજુબાજુ EZ લાગશે. તો પહેલા આને પકડો. આમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન પૈકી નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક હોય 7, તો આને નંબર 1 આપીએ, આને નંબર 2 આપીએ. અને અહીંયા OH નો ઓક્સિજન છે, એમાં 8 પરમાણુ ક્રમાંક અને કાર્બનનો હોય 6, એટલે આને નંબર 2 આપીએ. તો જુઓ, આ 1 1 2 2 6 જેવું લાગે તો એક ફિક્સ 1Z થઈ ગયું. પહેલા કાર્બન ઉપર ડબલ બોન્ડ શરૂઆત થાય છે ને, અહીંયા પહેલા કાર્બન ઉપર ડબલ બોન્ડની શરૂઆત થાય છે એટલે આ થાય 1Z. બરાબર? આ Z થયું. હવે આનો વારો. આના માટે અલગ માર્કરથી નંબર આપીએ. ચલો, અહીંયા H અને CH3 માં પહેલો નંબર આને આપીએ, બીજો આને આપી દઈએ, ત્રીજો આને જ મળશે અને ચોથો આને આપીએ. આને પહેલો મળશે અને આને બીજો મળશે. તો ઓકે, આ તમને ટ્રાન્સ જેવું પણ લાગી શકે, જો તમે ટ્રાન્સ પણ બોલી શકો, ફોર ટ્રાન્સ. પણ E અને Z ના સંદર્ભમાં તમને પ્રશ્ન પૂછ્યો હોય તો આને E અને Z માં પણ લઈ શકો. તો જો 1 1 ક્રોસમાં 2 2 ક્રોસમાં વિકર્ણમાં ચોથા કાર્બન ઉપર ડબલ બોન્ડની શરૂઆત થઈ તો 4
E. હવે IUPAC નામ લખી શકાય, સમજાય કે 1Z 4E. હવે IUPAC નું નામકરણ જોઈએ દીકરાઓ, બરાબર. મુખ્ય ક્રિયાશીલ સમૂહ OH છે, તો 1 એમિનો એ પૂર્વક થશે, 1 એમિનો, પછી 6 કાર્બન એટલે હેક્ઝા, 1,4 ડાઇઇન 2 ઓલ. ચલો રેડી. તો આ થઈ ગયું EZ નોમેનક્લેચર. EZ કઈ રીતે આપવું મેં તમને સમજાવ્યું, નિયમ એ લખી દીધા છે. દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલ જુદા જુદા ક્રિયાશીલ સમૂહના પ્રથમ સભ્યનો પરમાણુ ક્રમાંક નક્કી કરો. જે ક્રિયાશીલ સમૂહમાં પરમાણુ ક્રમાંક વધુ તેને 1 નંબર આપો, અન્યને બીજો નંબર આપો. આવી જ ક્રિયા બીજા કાર્બન દ્વિબંધના કાર્બન સાથે કરો. દ્વિબંધના બંને કાર્બનના સમતલની એક જ બાજુએ એક એક નંબર, જોજો એક જ બાજુએ એક એક નંબર અને બે બે નંબર આવે તો એને C સ્વરૂપે Z ગણો, અને વિકર્ણમાં એક એક અને બે બે આવે તો એને કહેવાનું ટ્રાન્સ એટલે કે E. બરાબર. તો ચાલો હવે આ નિયમનું પાલન કરશો તો EZ તમારાથી સોલ્વ થઈ જશે. નેક્સ્ટ જોઈએ સીન અને એન્ટી કેવા પ્રકારના સંયોજનોમાં સમઘટકતા જોવા મળે. ચલો દીકરાઓ, હવે આપણે જોઈએ સીન અને એન્ટી પ્રકારની ભૌમિતિક સમઘટકતાઓ. સીન અને એન્ટી દીકરાઓ, સીન છે ને એ પણ એક પ્રકારના સીસને જ રિપ્રેઝેન્ટ કરે અને એન્ટી છે એ ટ્રાન્સને. પણ સીન અને એન્ટી એ સ્પેસિફિકલી ઓક્ઝાઇમ કમ્પાઉન્ડ્સ અને ડાયએઝો બેન્ઝીન ડેરિવેટિવ્સને દર્શાવવામાં આવે. સૌથી પહેલા ઓક્ઝાઇમ્સ કેને કહેવાય? સપોઝ દીકરાઓ મારી પાસે કાર્બોનિલ સંયોજન છે, એટલે કે C ડબલ બોન્ડ O કાર્બન. હવે અહીંયા HH હોય તો આને કહેવાય ફોર્માલ્ડિહાઇડ. આ થઈ ગયો આલ્ડિહાઇડ, આ થઈ ગયો કીટોન. મતલબ કાર્બોનિલ સ્વરૂપે આલ્ડિહાઇડ પણ હોઈ શકે, ફોર્માલ્ડિહાઇડ પણ હોઈ શકે અને ઇવન ઇફ કીટોન પણ હોઈ શકે. હવે ઓક્ઝાઇમ ક્યારે બને તો કે જ્યારે આમની પ્રક્રિયા કરવામાં આવે છે એમોનિયાનો ડેરિવેટિવ NH2OH એટલે કે હાઇડ્રોક્સિલેમાઇન સાથે. તો હાઇડ્રોક્સિલેમાઇન સાથે પ્રક્રિયા કરશો ત્યારે પાણીનો અણુ દૂર થઈ જશે, -H2O. તો -H2O દૂર થાય તો નિપજ આપણને કંઈક આવી મળશે, જુઓ C ડબલ બોન્ડ N, નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય દીકરાઓ OH. આને કહેવાય ઓક્ઝાઇમ કમ્પાઉન્ડ. હવે આ ઓક્ઝાઇમ સંયોજનોમાં સીન અને એન્ટી કઈ રીતે જોવા મળે એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મારી પાસે છે ઇથેનાલ ઓક્ઝાઇમ અથવા તો એને કહેવાય એસિટોક્ઝાઇમ. હવે આને બે રીતે લખી શકાય, જુઓ એક CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ N, એક છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આયર્યો અને એક OH. તો બીજું આમ પણ લખી શકાય CH3 સિંગલ બોન્ડ H સિંગલ બોન્ડ CH3 ડબલ બોન્ડ N, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને OH. તો દીકરાઓ આની અંદર તમારે H અને OH ના ડાયરેક્શન એટલે કે ની દિશા મુજબ સીન અને એન્ટી નક્કી કરવું, બસ. બરાબર. કઈ રીતે જુઓ, અહીંયા H અને OH એક જ દિશામાં છે કે નહીં? ઓક્ઝાઇમમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વિરુદ્ધ દિશામાં છે. H અને OH એક જ દિશામાં હોય તો આને કહેવાય સીન એસિટોક અથવા એસિટાલ્ડોક્ઝાઇમ. જ્યારે આને H અને OH વિપરીત દિશામાં હોવાથી આને કહેવાય એન્ટી એસિટાલ્ડોક્ઝાઇમ. ચલો રેડી. હવે તમને એક એક્ઝામ્પલ આપું, જુઓ મિથેનાલ ઓક્ઝાઇમ લઉં તો આને શું કહેવાય? સીન કહેવાય કે એન્ટી કહેવાય? જુઓ તો H અને OH એક જ દિશામાં, જુઓ તો સીન કહેવાય કે એન્ટી? હકીકત જુઓ, ભૌમિતિક સમઘટકતા દર્શાવશે જ નહીં. ભૌમિતિક સમઘટકતા જ નહીં બતાવે, કારણ કે કાર્બનની ઉપરની બાજુ બે હાઇડ્રોજન અવેલેબલ છે. એક જ કાર્બન સાથે બે ક્રિયાશીલ સમૂહ છે, જુઓ સમાન ક્રિયાશીલ સમૂહ. એક જ કાર્બન પર સમાન પરમાણુ
હાજર હોવાને કારણે આ મિથેનાલ ઓક્ઝાઇમ ભૌમિતિક સમઘટકતા નહીં બતાવે. એઝ ઇટ ઇઝ સીન અને એન્ટી માટે હવે આપણે ડાયએઝોબેન્ઝીન ડેરિવેટિવ લઈએ, એટલે કે PH સિંગલ બોન્ડ N લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, ડબલ બોન્ડ N લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, PH ડાયઝોબેન્ઝીન. તો એના બે ટાઈપના બંધારણ થઈ શકે. એક PH એટલે ફિનાઇલ રિંગ હો, બેન્ઝીન રિંગ. N અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ડબલ બોન્ડ N, PH અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંને ફિનાઇલ રિંગ એક જ ડાયરેક્શનમાં હોય ને ત્યારે એને સીન ડાયએઝોબેન્ઝીન બોલાય, સીન ડાયએઝોબેન્ઝીન. પરંતુ જો એ બંને ફિનાઇલ રિંગ વિપરીત દિશામાં હોય, એટલે કે વિકર્ણમાં, તો આને કહેવાય એન્ટી ડાયએઝોબેન્ઝીન. તો દીકરાઓ આ રીતે તમે સીન અને એન્ટી પણ આવા ડાયએઝો વ્યુત્પન્નો કે ઓક્ઝાઇમ સંયોજનોમાં આપી શકો, પણ ઓક્ઝાઇમમાં ખાસ યાદ રાખજો જો આવું હશે તો એ ભૌમિતિક સમઘટકતા નહીં બતાવે. અને ઇવન ઇફ એસિટોક્ઝાઇમ હશે, એસિટોનમાંથી બનેલું, તો પણ આ પણ બે સમાન મિથાઇલ હોવાને કારણે ભૌમિતિક સમઘટકતા બતાવશે નહીં. કારણ કે એમાં પણ એક જ કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ આવેલા છે. રેડી? તો ચાલો હવે આપણે અંતિમ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ચક્રીય સંયોજનોમાં સમઘટકો કઈ રીતે ડિસાઇડ કરવા, ભૌમિતિક સમઘટકો. દીકરાઓ જમાવટવાળો પોઈન્ટ છે, એકાદ બે એક્ઝામ્પલ્સ તમને આપીશ, પછી એકાદ બે એક્ઝામ્પલ તમે પોતાની રીતે પણ ટ્રાય કરજો. ચાલો દીકરાઓ, હવે મેં તમારી સામે બે ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન રાખેલા છે, પરંતુ આ બે પૈકી કોણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે? તો ખાસ યાદ રાખજો, આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. કેમ ભાઈ નહીં દર્શાવે? શું દુઃખ પડ્યું એને? કારણ કે એક જ કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે, પરંતુ આ બતાવી શકે. હવે એમને કઈ રીતે દર્શાવે તો એની વાત કરીએ તો સૌથી પહેલા એના બે સ્વરૂપો દોરવા પડશે. હું આને ત્રિપરિમાણી રીતે વિચારું તો આ બે તો HH જ છે. માનો કે ઉપર એક CH3, નીચે H, અહીંયા H, અહીંયા CH3, તો આ થઈ ગયું ટ્રાન્સ. એઝ ઇટ ઇઝ જો અહીંયા HH છે, અહીંયા CH3, નીચે H, અહીંયા ઉપર CH3, નીચે H દોરો સમતલની ઉપરની બાજુ અને નીચેની બાજુ, તો આ થઈ ગયું સીસ. પણ દીકરાઓ બધાનું આવું ઇન્ડિવિજ્યુઅલ દોરવું થોડુંક અઘરું છે, તો આપણે શું કહેવાય, સમતલની ઉપરની બાજુએ દર્શાવવું હોય ને કોઈ પણ બંધારણ, આના બે ભૌમિતિક સમઘટક થયા. તો આવા કોઈ પણ સંયોજનના, ચક્રીય સંયોજનના ભૌમિતિક સમઘટકો કેટલા થાય દર્શાવવા માટે સૌથી પહેલા બહુ સિમ્પલ વસ્તુ વાપરવાની છે. તમારે કામ કરવાનું છે, સમતલની ઉપરની બાજુ દર્શાવતા હોય ને, સમતલની ઉપર બંધારણ ઉપર દર્શાવો ને, ત્યારે એને ડાર્ક લાઇનથી બતાવશું. જોજો હું એક એક્ઝામ્પલ આપીશ, તમને એટલે ખ્યાલ પડશે. અને સમતલ ની નીચેની બાજુ દર્શાવશું ને ત્યારે આપણે ડોટેડ લાઇનથી બતાવશું. ચાલો એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મારી પાસે એક સાયક્લોબ્યુટેન છે, એક મિથાઇલ અહીંયા છે, એક મિથાઇલ અહીંયા છે, એક મિથાઇલ અહીંયા, એક મિથાઇલ અહીંયા, ચારેય કાર્બન ઉપર એક એક મિથાઇલ છે. તો આના કુલ સમઘટકો કેટલા, ભૌમિતિક સમઘટકો કેટલા ગણીએ. તો શું કરવાનું, પ્રયત્ન કરવાનો સિસ ટ્રાન્સ એરેન્જ કરવા. તો શું કરવાનું, સૌથી પહેલા ચારેયને કોઈ એક જ સમતલની ઉપર લઈ લ્યો અને નીચેની બાજુ હાઇડ્રોજન નાખી દો. સમજે છે? ચારેયને સમતલની ઉપર ને નીચે 4 હાઇડ્રોજન. લાઈક અહીંયા તમે કેમ બધાય મિથાઇલ ઉપર લ્યો છો, નીચે હાઇડ્રોજન, એઝ ઇટ ઇઝ. તો ઉપરની બાજુ દર્શાવવા માટે, સમતલની ઉપરની બાજુ દર્શાવવા માટે તમારી પાસે એક ઓપ્શન આ છે. એક્ઝામ્પલ નંબર 1, ડાર્ક લાઇનથી મિથાઇલ બતાવી દો. CH3, 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 CH3. ચાલો રેડી? ઓકે. તો આના ઓપ્શનમાં તમે આવું પણ લખી શકો હો, એવું જરૂરી નથી કે ચારેય સમતલની ઉપરની બાજુ જ રહેશે. એ ડોટેડ લાઇન દ્વારા પણ દર્શાવાય. એ સમતલની નીચે હોય કે સમતલની ઉપર હોય, એ બે એક જ સમઘટક કહેવાય. એટલે મેં અથવામાં લખ્યું, તમે કોઈ પણ એક લઈ શકો. કાં તો ચારેયને સમતલની ઉપરની બાજુ ગોઠવો,
અથવા તો મેં CH3 નીચે ને H ઉપર રાખ્યો હોત તો સીસ જ થાય. સમજાઈ ગયું? તો એક ટાઈપનું સીસ જેવું બંધારણ. એક સમઘટક આ થયો. બીજો સમઘટક શું કરાય? એકને સમતલની, માનો કે આને આપણે મેઇન ગણીએ છીએ, આને લઈને ચાલીએ, બરાબર? તેમાં ચારે ઉપર છે ને, હવે એકને નીચે લઈ જાઓ, સમતલની નીચે, એટલે કંઈક આવું બંધારણ થશે. જુઓ, કોઈ એકને સમતલની નીચે લઈ જાઓ છે, આપણે અહીંયાથી લઈ જશું. CH3 અને અહીંયા ડોટેડ લાઈન, હું એક કામ કરું, ડોટેડ લાઈન બ્લુ કલરથી બતાવું. CH3 તો સમતલની નીચે. હવે 3 નીચે, ઉપરની સાઈડ, એક નીચેની સાઈડ, અથવા તો આમાંથી જો દોરવા ઈચ્છો ને તો આ એકને ઉપર લઈ જાઓ અને 3 નીચે રહેવા દો, તો આવી જ ઘટના થશે. પણ ફરક કેટલો થશે? 3 ડોટેડ ને 1 ડાર્ક થશે, પણ વસ્તુ એક જ થશે. અત્યારે આને સિવાય આપણે આને પ્રાયોરિટી લઈને આગળ વધીએ છીએ. હવે એક કામ કરો, 2 ઉપર ને 2 નીચે એવું ગોઠવીએ. એટલે ત્રીજું ઉદાહરણ, 2 ઉપર ને 2 નીચે. આ બધા ભૌમિતિક સમઘટક. મેં આ ટૂંકમાં 4 કાર્બન ને 4 વિસ્થાપિત છે એવું એક્ઝામ્પલ લઈ લીધું, જેથી કરી તમે સમજી શકો. 2 ઉપર 2 નીચે. ચાલો બાજુમાં 2 ઉપર રાખી દઈએ અને બાજુમાં 2 નીચે રાખી દઈએ. પણ દીકરા, એવું જરૂરી તો નથી કે બાજુમાં જ ઉપર નીચે રહે. એક સામે વિકર્ણની જેમ રહી શકે. તો હવે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 4 એ થાય. વિકર્ણમાં CH3 રેડી. તો ટૂંકમાં શું કરવાનું? પહેલા તો ચારેયને ઉપર અથવા ચારેયને નીચે, પછી 3 ઉપર 1 નીચે, પછી 2 ઉપર 2 નીચે, એમાં શક્ય હોય એટલા. તમને એમ થાય સર હવે એક કામ કરો, 3 ઉપર 1 નીચે લઈ લ્યો એટલે આ જ થાય. એટલે ટોટલ આના સમઘટકોની સંખ્યા કેટલી થાય? 4. રેડી. તો આ રીતે તમે કોઈ પણ ચક્રીય સંયોજનોના સમઘટકો દોરી શકો. આના માટે હું આમ દોરી શકું. હવે હું તમારી સાઈડમાં દોરી દઉં આના જ સમઘટકો. એક CH3, બીજો CH3, એક આ રીતે, અને એક ડાર્ક CH3 અને બીજો ડોટેડ CH3. થયા ને ભાઈ? સીસ ટ્રાન્સ. આ થઈ ગયું સીસ, આ થઈ ગયું ટ્રાન્સ. ચાલો હવે હું તમને હોમવર્ક આપું. તમારે એક આ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ, આ બંનેના શક્ય તેટલા સમઘટકોને ડ્રો કરવાના છે. રેડી? છતાંય ના આવડે તો મને તમે આન્સર પૂછી શકો છો કે કેટલા સમઘટકો આવી શકે. આ રીતે તમને જે સમજાવ્યું છે એ રીતે તમારે ડ્રો કરવાના છે. હવે એક નાનકડો મુદ્દો આગળ વધારી, એક શોર્ટકટ જે તમને સૂત્ર આપી દઈશ કે જો એક કરતાં વધારે દ્વિબંધ હોય, સાંભળજો, એક કરતાં વધારે દ્વિબંધ હોય ત્યારે તમારે એના ભૌમિતિક સમઘટકો દોરવા હોય તો તમારે કયા સૂત્રનું પાલન કરીને ઇન્સ્ટન્ટ ભૌમિતિક સમઘટકો મેળવી શકાય એ સૂત્ર તમારી સામે રાખું છું. એક બાબત ખાસ કહીશ કે એને રિલેટ હવે જે હું કરાવવા જઈ રહ્યો છું સૂત્રવાળો કોન્સેપ્ટ, કે તમે ડાયરેક્ટલી સૂત્ર મૂકી અને જ્યારે એક કરતાં વધારે દ્વિબંધ ધરાવતા હાઇડ્રોકાર્બન હોય અથવા તો કોઈ આલ્કિન સંયોજન હોય અને એના ભૌમિતિક સમઘટકો પૂછે તો કેટલા દોરવા, બહુ ઘણા થાય. તો એના માટે સૂત્રને આધારે જવાબ લઈ આવવાવાળા પ્રશ્નો ખૂબ ઓછા પૂછાય છે નીટની અંદર, કેમ કે એ એક સ્ટેજ ઉપર જાય છે. JEE માટે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, પણ છતાં આપણે રિસ્ક ન લેતા આપણે સૂત્રવાળો કોન્સેપ્ટ જરૂર જોઈ લઈએ. ચાલો દીકરો, હવે જ્યારે તમારી પાસે એક કરતાં વધારે દ્વિબંધ ધરાવતા આલ્કિન સંયોજન હોય ત્યારે એમાં કુલ કેટલા ભૌમિતિક સમઘટકો મળે? બહુ સરળતાથી તમારે એના આન્સર લેવા માટેની એક ટ્રીક છે જે મેં ઓલરેડી લખી દીધી છે, એટલે સમયનો બચાવ થાય. સૌથી પહેલા એ આલ્કિન કેવા હોઈ શકે? તો કે ભાઈ એક કરતાં વધારે દ્વિબંધવાળા આલ્કિન હોય એવા હોઈ શકે, કાં તો તમે એને વચ્ચેથી ભાગ પાડો, વચ્ચેથી કાતર મારીને 2 ભાગમાં રૂપાંતર કરો તો એ બંને ભાગ સમાન મળે તો એ સમમિતીય આલ્કિન હોય. પણ જો વચ્ચેથી 2 કટકા કરો અને બંને ભાગ સમાન ન મળે તો એ અસમમિતીય આલ્કિન હોય. મતલબ જો અસમમિતીય આલ્કિન હોય ને ત્યારે, સાંભળજો ખાસ, અસમમિતીય આલ્કિન હોય ત્યારે તેમના કુલ ભૌમિતિક સમઘટકો એ તેમાં રહેલા દ્વિબંધની સંખ્યાને આધારે 2n માં
કિંમત મૂકી અને સમઘટકો ગણી શકાય. 2n જ્યાં n બરાબર દ્વિબંધની સંખ્યા. હું એક્ઝામ્પલ આપી દઉં તમને. અસમમિતીય લાઈક મારી પાસે એક ઉદાહરણ છે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH અથવા અહીંયા લખું CH ડબલ બોન્ડ. ચાલો CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 CH3 એક આવું ઉદાહરણ છે મારી પાસે. હવે આપેલ આ સંયોજનની અંદર દ્વિબંધ આ વચ્ચેથી બે ભાગ પાડો તો બે ભાગ સમાન નહીં પડે, કેમ કે અહીંયા એક આલ્કાઇલ સમૂહ છે, ઇથાઇલ સમૂહ છે. અહીંયા આલ્કાઇલ સમૂહ છે, એ મિથાઇલ સમૂહ છે. આ છે ઇથાઇલ, આ છે મિથાઇલ. આ અસમમિતીય થયું. છેડાના જે બે દ્વિબંધ હોય એ દ્વિબંધ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય તો વચ્ચેથી બે ભાગ પાડો તો કઈ રીતે સમાન ભાગ મળે? મતલબ આ જે છે એ અસમમિતીય આલ્કીન થયું. જો છેડાના બંને દ્વિબંધ સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહ સમાન ન હોય ત્યારે અસમમિતીય આલ્કીન કહેવાય. ત્યારે ભૌમિતિક સમઘટકોની સંખ્યા 2n જેટલી મળે, જ્યાં n બરાબર થશે 1, 2, 3 દ્વિબંધ. તો માટે 2 એટલે 2 દુ 4 દુ 8 સમઘટકો મળે. બરાબર. તો આ રીતે તમે ગણતરી કરી શકો. એક જ વસ્તુ યાદ રાખવાની, તમારે સમમિતીય છે કે અસમમિતીય જજમેન્ટ લેવાનું છે. સમમિતીય છે કે અસમમિતીય કેમ ખબર પડશે? કાંઈ નથી કરવાનું. દ્વિબંધ છે એ દ્વિબંધની બંને બાજુએ જોડાયેલા આલ્કાઇલ સમૂહ જોઈ લેવાના. જો જુદા જુદા હોય તો એ અસમમિતીય હોય. હવે દ્વિબંધની સંખ્યા જો સમમિતીય હોય, મતલબ છેડાના બે કાર્બન સરખા હોય, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. શું છે? હવે એના વિશે વાત કરીએ. ઉદાહરણ આપું. CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 કોઈ એક આવું ઉદાહરણ છે. તમને એવું પૂછે કે ભાઈ આના સમઘટકો કેટલા? તો તમે એને વચ્ચેથી બે ભાગ પાડો ને તો બે ભાગ સમાન મળે, કેમ કે બંને છેડાના દ્વિબંધ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ સમાન છે. ત્યારે તેના સમઘટકો નક્કી કરવા માટે આ દ્વિબંધની સંખ્યા ગણો. કેટલી છે? 2. બેકી નંબર કહેવાય. જો આ એક કરતા વધુ દ્વિબંધ ધરાવતા આલ્કીન સંયોજનો સમમિતીય હોય અને તેમાં દ્વિબંધની સંખ્યા બેકી આવે, ઇવન નંબર આવે, ત્યારે બેકી સંખ્યાને આધારે તમારે સૂત્ર વાપરવાનું થશે 2n-1 પ્લસ 2n/2 -1. રેડી? હવે n એટલે દ્વિબંધની સંખ્યા. કેટલા છે દ્વિબંધ? 2. તો કિંમત મૂકીએ. 2 - 1 પ્લસ 2/2 -1. તો 2 - 1 એટલે 2 પ્લસ 2 × 2/2 1 - 1 એટલે 0. તો આન્સર આવશે 2 + 1 એટલે 3. તો કુલ સમઘટકો 3 મળે. બહુ સિમ્પલ. ચલો આને અનુવર્તી એક્ઝામ્પલ આપું કે જો દ્વિબંધની સંખ્યા ઓડ હોય, એકી નંબર હોય, ભલે સમમિતીય હોય. ઉદાહરણ લઈએ. CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. આ ઉદાહરણ જોશો તો ખ્યાલ પડશે. છેડાના દ્વિબંધની બંને બાજુ સમાન આલ્કાઇલ સમૂહ છે અને દ્વિબંધની સંખ્યા ગણો તો 1, 2, 3 એકી નંબર. તો એકી નંબર હોય ત્યારે તમારે કયા સૂત્રને ફોલો કરવાનું છે? 2n/2 2n-1 પ્લસ 2n/2 -1/2. સરી કે ભૂલાઈ જવાના ચાન્સીસ છે ઇવન અને ઓડ નંબરની અંદર. સિમ્પલ વાત છે. જો ઓડ નંબરમાં અને ઇવન નંબરમાં એક જ ફરક છે. ઇવન નંબરમાં n-1 તો કોમન છે, વત્તા અહીંયા ઇવન નંબર બેકી નંબરમાં 2n/2 -1 હોય અને 2n/2 -1/2 હોય જ્યારે એકી સંખ્યા હોય. તો કેમ યાદ રહેશે? ભૂલાઈ જશે તો કાંઈ યાદ નથી. બહુ સિમ્પલ છે. જુઓ, બેકી સંખ્યા હોય ને, n અહીંયા બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યામાં 2 મૂકો તો 2 - 2 -1 2/2 -1 કરો તો જવાબ છે ને પૂર્ણાંકમાં જ આવે, કા 0 આવે ને કા પૂર્ણાંક આવે. માનો કે અહીંયા બેકી સંખ્યા હોય તો 4/2 -1 તો 4/2 એટલે 2 - 1 બરાબર, જવાબ 1 આવે. માનો કે બેકી સંખ્યામાં 6 હોય તો 6/2 3 - 1 એટલે 2 આવે. અહીંયા બેકી સંખ્યામાં અહીંયા માનો 8 હોય તો 8/2 એટલે 4 4 - 1 એટલે 3 આવે. જવાબ ટૂંકમાં પૂર્ણાંક આવે, પોઈન્ટમાં ન આવે, કેમ કે બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યામાં કોઈ પણ બેકી સંખ્યાના બંધને ભાંગ્યા 2 કરો તો મૂલ્ય બેકી જ આવે અને એને -1 કરો એટલે બેકી સંખ્યા -1 કરો તો જવાબ પૂર્ણાંકમાં જ આવે. એટલે 2 ની ઘાત જે આવશે ને પૂર્ણાંકમાં જ આવશે.
જે ઘાત આવી. 2 ની ઘાત અપૂર્ણાંકમાં આવે ને તો લોચો થાય. 2.5 આવું આવે તો મારે એ ઘાત કેમ કરવી? 2 ની 2.5 ઘાત. એટલે અહીંયા તમારે -1 કરો તો ઘાત પૂર્ણાંકમાં આવે છે. પણ અહીંયા જુઓ, જો અહીંયા -1 કરું તો 1 કરું તો શું થાય? એક એક્ઝામ્પલ છે, પૂરું કરીએ. અહીંયા કેટલા છે? 3. તો જોજો 2⁻³ - 1 પ્લસ 2⁻³ -1 કરીએ તો શું થાય? તો અહીંયા સેટ થશે 2⁻² પ્લસ 3 એટલે લીધા, બંધની સંખ્યા 3 છે. અહીંયા 3/2 એટલે થાય 1.5. 3/1.5 -1 એટલે 2.5. તો હવે આનું મેળ કેમ કરો? 2.5 ઘાત. એટલે સરળતા ખાતર શું કરે? 1 માંથી 1 ને બદલે 0.5 બાદ કરી નાખો. 1/2 0.5 બાદ કરી નાખો એટલે અહીંયા 0.5 બાદ કરો 1 ને બદલે. અહીંયા 1 બાદ કરતા હતા ઇવન નંબરમાંથી, ઓડ નંબરમાંથી અડધો બાદ કરો એટલે ફ્રેક્શન નીકળી જાય, પોઈન્ટ નીકળી જાય 0.5. એટલે 1.5 -1/2 એટલે જવાબ આવશે 1. તો 2⁻² પ્લસ 2⁻1 2 દુ 4 વત્તા 2 ટોટલ થશે 6. તો આન્સર આવશે 6. તો આ રીતે તમે કોઈ પણ સમઘટકો ગણી શકો જ્યારે એક કરતા વધારે દ્વિબંધ હોય ત્યારે. રેડી? તો ચાલો દીકરાઓ, આજના લેક્ચરની અંદર આપણે ભૌમિતિક સમઘટકતાનો કોન્સેપ્ટ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરશું કન્ફોર્મેશનલ આઇસોમર્સ, એટલે કે સમરૂપી સમઘટકો. રેડી? એ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જીઓસીની અંદર આપણે અત્યારે પૂર્ણ કરશું. એકચ્યુઅલી આપણે હાઇડ્રોકાર્બનનો કોન્સેપ્ટ છે, એકચ્યુઅલી હાઇડ્રોકાર્બન ચેપ્ટરનો, પણ ત્યારે આપણે અભ્યાસ ન કરવો, એના બદલે આપણે અત્યારે કન્ફોર્મેશનલ આઇસોમર્સ જોઈ લેશું. ત્યાર પછી પ્રક્રિયાની ક્રિયાવિધિ માટેના જવાબદાર પરિબળો, પ્રેરક અસર, હાઇપર કોન્જ્યુગેશન, ઇલેક્ટ્રોમેરિક અસર, રેઝોનન્સ, આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ડિસ્કસ કરશું અને તેની ઉપયોગિતાને આધારે કોઈ પણ સંયોજનોની સ્થાયીતા, રિએક્ટિવિટી, ઓર્થોપેરા ડાયરેક્ટિવ ઇફેક્ટ, કાર્બોકેટાઇન સ્ટેબિલિટી, કાર્બોએનાઇનની સ્ટેબિલિટી, એના વિશે પણ હવે આવનારા લેક્ચર્સમાં વિધિન 2 or 3 લેક્ચર્સની અંદર આપણે એવો પ્રયત્ન કરશું કે ચેપ્ટર ઓલમોસ્ટ ડન થાય. રેડી? તો નેક્સ્ટ લેક્ચરમાં દીકરાઓ નેક્સ્ટ ટોપિક સાથે પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.